જય હિન્દ દોસ્તો, જીપીએસસી આસિસ્ટન્ટ મેનેજરની એક્ઝામ જે છે 19 જાન્યુઆરીના રોજ યોજાવાની છે. આ એક્ઝામના કોલ લેટર જે છે તે જાહેર થઈ ચૂક્યા છે. આ એક્ઝામની અંદર 200+100 આ રીતના 2 બાયફર્કેશન સાથે પ્રિલિમિનરી એક્ઝામનો સિલેબસ આપવામાં આવ્યો છે. 200 માર્કનું જે છે તે સંબંધિત વિષયને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે 100 માર્કના પ્રશ્નો જીએસ અને કરંટ અફેર્સના હશે. તો ડિસ્કસ કરીશું અહીંયા કરંટ અફેર્સના ક્વેશ્ચન્સની અને જીએસ માટેના સ્ટ્રેટેજીની. પરીક્ષાને માત્ર 9 દિવસ બાકી છે, તો કરંટ અફેર્સની વાત વિડીયોમાં કરીશું અને હાલમાં જે જીપીએસસીના નવા ચેરમેન છે હસમુખ પટેલ સર, તેમના સમયમાં કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે તેની પણ ડિસ્કશન કરીશું. હવે 2 રસ્તા અલગ અલગ હશે, તો આ બંને રસ્તા હું તમને દર્શાવવા માંગીશ. બંનેમાંથી જે તમને કન્વિનિયન્ટ લાગે એ માર્ગ પસંદ કરી શકો છો. સૌથી પહેલાં વાત કરીએ 200 માર્કની. તો 200 માર્ક માટે જે છે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ગવર્મેન્ટ વેબસાઇટ પરથી આ પીડીએફ કમ્પાઇલ કરવામાં આવી છે, જેમાં આસિસ્ટન્ટ મેનેજરનો સિલેબસ, પ્રીવિયસ યર ક્વેશ્ચન અર્થાત પીવાયક્યુ અને તેનું સંબંધિત વિષયનું મટીરિયલ જે છે, એટલે કે બધા જ અધિનિયમો જે સિલેબસમાં આપ્યા છે તેને પોસ્ટ કરવામાં આવ્યા છે. રાઈટ, ઓલમોસ્ટ 10,000 કરતાં વધારે મિત્રોએ આ પીડીએફ ડાઉનલોડ કરી લીધેલ છે. તો એકવાર આ 200 માર્કના સંબંધિત વિષય જે છે તેના માટે આ પીડીએફ ખાસ રિફર કરી શકો છો તમે. હવે આપણે વાત કરવાના છીએ કરંટ અફેર્સની. રાઈટ, સંબંધિત વિષયની તો વાત થઈ ગઈ છે, વાત કરીએ કરંટ અફેર્સની. તો કરંટ અફેરની અંદર વાત કરીએ સૌથી પહેલાં ફ્રી કરંટ અફેર્સમાં. અહીંયા તમે આ વિડીયો જોઈ શકો છો. આ વિડીયોમાં છેલ્લા 6 મહિનાના પુરસ્કાર, પોલિટી, સૂચકાંક, સ્પોર્ટ્સ, એક્ટ્સ, પ્રાઇમ મિનિસ્ટર નિયુક્ત થયા છે એ બધી જ માહિતી ડિસ્કસ કરેલ છે. રાઈટ, તો એકવાર આ વિડીયો જે છે કમ્પ્લીટ કરવો જરૂરી છે એક્ઝામ પહેલાં. ઇટ ઇઝ નેસેસરી. ત્યારબાદ કરંટ અફેર્સના એસટીઆઈ પ્રિલિમ્સમાં કેવા પ્રશ્નો પૂછાયા હતા તેને ડિસ્કશન કરીએ. જો હવે અહીંયા જે પ્રશ્નો છે આ પ્રશ્નોની અંદર એક ટ્રેન્ડ જોવા મળ્યો છે. ટ્રેન્ડ શું જોવા મળ્યો છે તેની આપણે વાત કરીએ. તો ટ્રેન્ડમાં સૌથી પહેલાં અહીંયા કરંટ અફેરના 40 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એટલે કે કોઈ એક સબ્જેક્ટમાં સૌથી વધારે જો કોઈના પ્રશ્નો પૂછવામાં આવે તો તે છે કરંટ અફેર. કરંટ અફેર ઇઝ ઇમર્જિંગ એઝ અ હોલ ન્યૂ બિગ સબ્જેક્ટ. પેપરનું લેવલ આપણે મોડરેટ કહી શકાય. નોટ હાર્ડ, નોટ ઇઝી, વચ્ચેનું મધ્યમ માર્ક, મોડરેટ લેવલ. અહીંયા આપણે એસટીઆઈમાં કરંટ અફેર છે તેનું એનાલિસિસ કરી રહ્યા છીએ. વન લાઇનર્સ પણ હતા, સ્ટેટમેન્ટ પણ હતા, એટલે કે બંને 50-50 ફોર્મમાં હતા. કેટલા મહિનાનું? તો ઓલમોસ્ટ 9 મહિનાથી લઈને 12 મહિના સુધીના કરંટ અફેરના પ્રશ્નો જોવા મળ્યા હતા. રાઈટ, અને પ્રશ્નો જે છે તમે જોઈ શકો છો વ્યક્તિ વિશેષ છે, ત્યારબાદ અમેરિકાના ઇલેક્શન્સ છે, ત્યારબાદ યોજના છે. રાઈટ, તો બધું ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા, પીડીએફમાં ડિસ્કશન કરી ચૂક્યા હતા, વિડીયોમાં પણ ડિસ્કશન કરી ચૂક્યા હતા. રાઈટ, તો આ તમે જોઈ શકો છો કે ટેલિગ્રામ હોય, વિડીયો હોય, પીડીએફ હોય, આ બધાની ડિસ્કશન આપણે ક્યાંક ને ક્યાંક કરી હતી. તો આવા ઓલમોસ્ટ બધા જ ક્વેશ્ચન જે છે તેને આવરી લેવામાં આવ્યા હતા વિડીયો અને પીડીએફના માધ્યમથી. રાઈટ, તો પ્રશ્ન છે કે શું એસટીઆઈ પ્રિલિમ્સમાં જે કરંટ અફેર્સ હતું તે જ જે છે આસિસ્ટન્ટ મેનેજરની પ્રિલિમ્સમાં યુઝફુલ થશે? તો આન્સર છે યસ. એક્ઝામ્પલ તરીકે રિસેન્ટલી ડિસ્કસ કરી ચૂક્યા હતા આપણે 5 રાજ્યોના રાજ્યપાલ. હવે જીપીએસસીના ટ્રેન્ડને ફોલો કરીએ અથવા હાલમાં જે ક્વેશ્ચન એસટીઆઈમાં પૂછાઈ રહેશે એ મુજબથી આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, આ છે ઓડિશાના રાજ્યપાલ હરિબાબુ, મિઝોરમના રાજ્યપાલ વિજયકુમાર, કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ, બિહારના આરિફ મોહમ્મદ, મણિપુરના અજયકુમાર ભલ્લા. રાઈટ, 1 મિનિટ એક ટોપિક. બેઝિકલી જેટલા પણ આવી રીતે વિડીયોઝ કવર કરવામાં આવ્યા છે આ બધા જ વિડીયોઝ જે છે એપ ઉપર અવેલેબલ છે. એપ પર ડાઉનલોડ કર્યા બાદ સુપર કરંટ અફેર ઉપર ક્લિક કરશો ત્યારે તમને છેલ્લા 1 વર્ષના કરંટ અફેરની પીડીએફ મળી રહેશે અને છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સના વિડીયો ટોપિક વાઇઝ મળી રહેશે. ટોપિક વાઇઝ, અને બધા જ વિડીયો શોર્ટ હશે. 15થી લઈને 45 મિનિટ સુધીના વિડીયોઝ હશે, જેમાં આ બધા ટોપિકનું કવરેજ કરી દેવામાં આવેલ છે. શેના માટે? તો સ્પેશિયલી ક્વિક રિવિઝન માટે જ આ વિડીયો તૈયાર કરવામાં આવેલ છે. રાઈટ, તો
સુપર કરંટ અફેરમાં જોઈન કરવા માટે એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ સબસ્ક્રાઈબ કર્યા બાદ સુપર કરંટ અફેરમાંથી તમે PDF ડાઉનલોડ કરી શકો છો. વિડીયો જે છે મલ્ટિપલ ટાઈમ જોઈ શકો છો. કીવર્ડ સ્વરૂપે માહિતી મળશે. હાલમાં ટ્રેન્ડ જે છે તે મુજબ જ તૈયાર કરવામાં આવેલ છે. PDF હાઇલાઇટેડ છે અને ક્વિક રિવિઝન સુપરફાસ્ટ વિડીયોઝ છે. ચલો, આ તો થઈ ગયું પેઇડ કરંટ અફેરની વાત, રાઈટ. પેઇડ કરંટ અફેર ફોર આસિસ્ટન્ટ મેનેજર. વાત કરીએ કે જે મિત્રો અફોર્ડ નથી કરી શકતા, તો ટેલિગ્રામમાં ફ્રી મટીરિયલ છે. ઓલમોસ્ટ 1000 કરતાં વધારે ઇન્ફોગ્રાફિક્સ જે છે ડાયરેક્ટલી ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલા છે. તો આ ઇન્ફોગ્રાફિક એ પણ હાલના કરંટ અફેર આધારિત જે છે અથવા હાલમાં આવનારી તમામ પરીક્ષાઓનો સિલેબસ, આ બધું કમ્પ્લીટલી ફ્રીમાં ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલ માટેની લિંક જે છે તે પણ નીચે કમેન્ટ સેક્શનમાં પિન કરેલ છે. બીજી એક અગત્યની વાત એ છે કે આ GSના પ્રશ્નો જે છે તેમાં સૌથી વધારે વેટેજ કરંટ અફેરનું હશે. આવું તારણ ક્યાંથી કાઢી શકીએ? તો આવું તારણ જે છે તાજેતરમાં યોજાયેલ STIની પ્રિલિમ્સ પરીક્ષા પરથી કાઢી શકીએ છીએ. જેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજીના મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન જે છે કરંટ અફેર્સ આધારિત હતા, રાઈટ. જિયોગ્રાફીમાં જે છે એક ઇવેન્ટ જે લોકેશન હતી, રાઈટ, લોકેશન ઇન ન્યૂઝ, એ કરંટ અફેર્સ આધારિત હતી. ડન. અને જે મહાપુરુષોના પ્રશ્નો હતા એ બધાની પણ તાજેતરમાં જન્મ જયંતિ હતી. તો મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન જે છે તે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કરંટ આધારિત હશે. તો GSમાં મેક્સિમમ સ્કોર કરવા માટે આઈ વિલ રિકમેન્ડ કે તમે આ ક્વિક રિવિઝન વિડીયોઝ એકવાર ખાસ કમ્પ્લીટ કરી લો. બની શકે તો છેલ્લા 6 મહિનાની કરંટ અફેરની વન લાઇનર PDF એકવાર ખાસ જોઈ લો, રાઈટ. મૂવિંગ ઓન. આ જો આટલું પૂર્ણ કરવામાં આવે કરંટ અફેર, તો કરંટ અફેરના માર્ક્સ કવર થઈ જાય છે. હવે વાત રિવિઝન અને પ્રેક્ટિસની. તો જો તમારે આવનારા દિવસોમાં તમારી પોતાની નોટ્સ નથી રિવિઝન માટે, તો સ્ટેટિક GKના વિડીયોઝ એકવાર ખાસ જોઈ લેવા. GSના ઘણા બધા ટોપિક અહીંથી કવર થઈ જશે. તમે મોક ટેસ્ટ આપી નથી, MCQ સોલ્વ કર્યા નથી, તો MCQ સોલ્વ ન કર્યા હોય, આવા જ GPSCમાં પૂછાયેલા 1000 નહીં પરંતુ 2000 જેટલા MCQનું ઇન ડેપ્થ એનાલિસિસ PYQ હેક્સમાં કરેલ છે. રાઈટ. તો 19 ડેઝ છે. 19 ડેઝમાં બની શકે તો સ્ટેટિક GKના વિડીયોઝ, PYQ હેક્સના વિડીયોઝ, સુપર કરંટ અફેર્સના વિડીયોઝ કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરો. બીજો રસ્તો પોતાની નોટ્સ રિવાઇઝ કરો, રાઈટ. આ સાથે જ ટેલિગ્રામ જે છે તેમાં ઇન્ફોગ્રાફિક્સ આપવામાં આવે છે, તેને પણ ક્વિકલી રિવાઇઝ કરો. પરંતુ શરૂઆત જે છે આ વિડીયોથી કરજો. YouTube પર અવેલેબલ છે અને આ વિડીયો પર તમે કમેન્ટ્સમાં જઈને પણ જોઈ શકો છો કે આ વિડીયોમાંથી કેવી રીતના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. બીજી એક અગત્યની વાત કે પરીક્ષાને લગતા તમારા કોઈ પણ ડાઉટ્સ હોય તો તેને તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. આ હતું GPSC આસિસ્ટન્ટ મેનેજર માટે કરંટ અફેર્સ. લિંક તમને નીચે કમેન્ટ સેક્શનમાં પિન કરેલ કમેન્ટમાંથી મળી રહેશે. વિડીયો ઉપયોગી બન્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરો. પ્રથમવાર આ વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.